ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે વોન્ટ ઓફ અવયવ આઈ આધારિત કેટલાક દાખલાઓની વાત કરી. મિત્રો, કાલે દાખલા દરમિયાન એક શોર્ટકટ સૂત્ર એન વાળું મેં સમજાવવાનો થોડો પ્રયત્ન કરેલો, પણ મને થોડું એવું લાગ્યું કે એ બધું થોડું મિક્સિંગ થઈ જશે, એટલે એના માટે જ આઈ અને આલ્ફા વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર તારવતો આપણે એક અલગ લેક્ચર બનાવ્યો છે. મિત્રો, વોન્ટ ઓફ અવયવ આઈ અને વિયોજન અંશ આલ્ફા ઘણી વખત એના માટે એક્સ પણ વાપર્યો હશે, બરાબર. વિયોજન અંશ છે, ડિસોસિએશન ફ્રેક્શન છે, ધ્યાન રાખજો, હંમેશા એકે હોય. એને ગુણ્યા 100 કરીએ તો આપણને વિયોજન ટકા મળે. ઓકે, તો આપણે એ સંબંધ દર્શાવતું સૂત્ર તારવવું છે. માની લો કે મારી પાસે કોઈ એક દ્રાવ્ય છે HX, આયનીય છે, ધ્રુવીય દ્રાવક હોય પાણી જેવું, એની અંદર ઉમેરો એટલે એનું થાય વિયોજન. શું થાય એનું? વિયોજન. અને વિયોજન થવાથી પાર્ટિકલ્સ છૂટા પડવાના H+ અને X-. કયા પાર્ટિકલ્સ છૂટા પડશે? H+ અને X-. આ તો મેં HX લીધું એટલા માટે. પણ માની લો કે મારી પાસે કોઈ એક વિદ્યુત વિભાજ્ય દ્રવ્ય છે અને Mx2 પ્રકારનો છે, તો હું છૂટું પડે M+2 અને 2X-. એ બે પાર્ટિકલ્સ છૂટા પડે છે, આગળ જતા 3 પડશે. તો માનો કે Mx3 પ્રકારનો હોય તો M+3 અને 3X-. છૂટા પડતા આયનોની સંખ્યા છે એ દ્રાવ્ય તમે કયો લીધો છે એના ઉપર આધાર રહેશે. આ દ્રાવ્ય છે આપણા માટે, દ્રાવકમાં ઓગાળેલો દ્રાવ્ય. હવે દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય ઉમેરો છો, બરાબર ને, એ પહેલા તો વિયોજન થતું નથી, એટલે વિયોજન પહેલાની વાત કરીએ આપણે, બરાબર. અને મોલ જથ્થો લઈએ. ચાલો, વિયોજન પહેલા મોલ જથ્થો આપણે માની લો કે HX નો 1 મોલ લીધો. શરૂઆત આપણે 1 મોલ થી કરીએ છીએ, બરાબર. પછી મોલ જથ્થો વધારો, એની મોલર સાંદ્રતા દ્રાવણમાં વધે પણ, બરાબર. પણ એનાથી ફેર નહીં પડે, કેમ કે વિયોજન અંશ ઓલવેઝ 1 મોલે આપણે લેવાનો, પ્રતિ મોલે વિયોજન પામતો ભાગ, બરાબર. હા, પણ વિયોજન પહેલા આના મોલ કેટલા હશે? 0 મોલ, 0 મોલ, બરાબર. વિયોજન અને આયનો જોડાવાની બંને પ્રતિવર્તી પ્રક્રિયા છે. પણ એક કામ કરીએ, વિયોજનના અંતે મોલ અથવા તો સંતુલને આપણે કહીએ. તો ધ્યાનથી સમજજો, વિયોજન અંશની જો આપણે વ્યાખ્યા આપીએ તો બરાબર સમજજો. 1 મોલ દ્રાવ્ય માંથી અથવા પ્રતિ મોલ દ્રાવ્યે વિયોજન પામતો ભાગ. વિયોજન અંશ એટલે શું? વિયોજન અંશ એટલે પ્રતિ મોલ જથ્થાએ વિયોજન પામતો ભાગ. હવે આપણે 1 મોલે વિયોજન પામતો ભાગ આલ્ફા લીધો છે, બરાબર. તો અહીંયા આગળ હું આલ્ફા જેટલો પદાર્થ છે 1 મોલ, એમાંથી આલ્ફા જેટલો પદાર્થ વિયોજન પામી છે, તો એ બચ્યો કેટલો? તો કે 1 - આલ્ફા મોલ. કેટલો બચ્યો? 1 - આલ્ફા મોલ. 1 મોલ હતો, 1 મોલ માંથી માનો કે 0.2 મોલ નું વિયોજન થઈ ગયું છે, તો બાકી કેટલો બચ્યો? તો કે 1 - 0.2, એટલે આલ્ફા બરાબર 0.2. તો 1 મોલ નું વિયોજન થાય તો 1 મોલ H+ આયન મળે. આલ્ફા મોલ નું વિયોજન થાય તો એ કેટલા? આલ્ફા મોલ H+ મળે. એવી રીતે 1 મોલ HX ના વિયોજનથી 1 મોલ X- મળે, તો આલ્ફા મોલ ના વિયોજનથી આલ્ફા મોલ મળે. ક્લિયર? ચાલો, હવે આપણે વોન્ટ ઓફ અવયવ I નું સૂત્ર મૂકીએ. ચાલો, વોન્ટ ઓફ અવયવ I, વોન્ટ ઓફ અવયવ I ઇઝ ઇક્વલ ટુ શું? તો કે વિયોજન પછી સંખ્યા કણોના
કુલ મોલ ના છેદમાં વિયોજન પહેલા સંખ્યા કણોના કુલ મોલ. તો એ બની જવાનો વન ઓફ અવયવ આઈ. હવે ધ્યાનથી સમજજો મિત્રો, આપણે જનરલાઇઝ કરી અને આ વેલ્યુ મૂકવી છે. વિયોજન પછી સંખ્યા કણોના મોલ જો બે પાર્ટિકલ છૂટા પડ્યા હોત તો કેટલા? તો કે અવિયોજિત વિયોજન પામ્યા વગરનો 1 માઇનસ આલ્ફા, અને વિયોજન થી કેટલા મળ્યા? આલ્ફા મોલ વત્તા આલ્ફા મોલ. પણ બે છૂટા પડ્યા એટલે હજી કદાચ અહીંયા ત્રીજો પાર્ટિકલ છૂટો પડ્યો હોત તો આલ્ફા મોલ વત્તા આલ્ફા મોલ વત્તા આલ્ફા મોલ. ચોથો છૂટો પડ્યો તો 4 વખત આલ્ફા મોલ આવે. બરાબર. આ તો આપણે દ્રાવ્ય આ ટાઈપનો લીધો છે, પણ માની લો કે કોઈ દ્રાવ્ય છે એના વિયોજનથી છૂટા પડતા સંખ્યા કણોની સંખ્યા n છે. બરાબર. ધારો કે દ્રાવ્ય ના વિયોજનથી છૂટા પડતા, અહીંયા તો આયનો છે, પણ છૂટા પડતા સંખ્યા કણો ની સંખ્યા બરાબર n છે. કેટલું? આપણે અહીંયા આગળ n બરાબર કેટલા થશે? જુઓ, જે એક x પ્લસ છૂટો પડ્યો ને એક x માઇનસ, એટલે n બરાબર કેટલા થશે? 2. હવે ધ્યાનથી સમજજો, વિયોજન પછી સંખ્યા કણોના મોલ. ચલો, અવિયોજિત ભાગ કેટલો છે? તો કે 1 માઇનસ આલ્ફા પ્લસ, હવે જોવાનું છે અહીંયા 2 મોલ છૂટા પડ્યા તો 2 આલ્ફા, પણ 3 છૂટા પડ્યા તો 3 આલ્ફા, 4 છૂટા પડ્યા તો 4 આલ્ફા, n છૂટા પડ્યા હોય તો શું લેશું? n આલ્ફા. નહીં ખબર પડે હોય તો કહેશો. વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા, પાર્ટિકલ્સની સંખ્યા ના છેદમાં, ચાલો વિયોજન પહેલા તો એક જ હતા આયનો, તો બન્યા ન હતા 1 મોલ, બરાબર 1 ઓફ અવયવ આઈ. હવે મિત્રો એક બીજી વાત સમજી લઈએ. માની લો કે અહીંયા આગળ 1 મોલ ના બદલે 5 મોલ હોત તો અહીંયા 5 0 0. એકે 1 માઇનસ આલ્ફા, તો 5 હોય તો શું કરીશ? 5 ગુણ્યા 1 માઇનસ આલ્ફા. એકે આલ્ફા છૂટો પડે, કેટલા લેશું? 5 આલ્ફા. અહીં કેટલા? 5 આલ્ફા. તો અંશને પણ 5 વડે ગુણવા પડશે અને છેદને પણ 5 વડે ગુણવા પડશે. એ 5 કેન્સલ થઈ જવાના. એટલે શરૂઆતનો જથ્થો તમે 1 મોલ લ્યો, 5 મોલ લ્યો કે n મોલ લ્યો, ગુણોત્તર એનો એ જ મળવાનો છે તમને. માની લો કે હું 2 મોલ લો તો અહીંયા 2 આવશે, આને ગુણ્યા 2 આવશે, આ બંનેને પણ ગુણ્યા 2 આવશે. અંશમાંથી 2 કોમન નીકળી જશે, નીચે 2, એટલે ગુણોત્તર એનો એ જ આવવાનો. ચલો આગળ એક કામ કરીએ. આ બંને પદ છે એમાંથી હું આલ્ફા કોમન કાઢી લઉં તો શું થાય? i બરાબર 1 ઓફ અવયવ i બરાબર શું થશે? 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. હવે એક કામ કરું, એકને સામે જવા દઉં તો શું થશે? i માઇનસ 1 બરાબર n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. માટે વિયોજન અંશ આલ્ફા, વિયોજન અંશ આલ્ફા બરાબર શું થવાનું છે? તો કે i માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1. i માઇનસ 1 ના છેદમાં n માઇનસ 1. જ્યાં n તો ધ્યાનથી સમજો, દ્રાવ્યના વિયોજનથી છૂટા પડતા સંખ્યા કણોની સંખ્યા છે, અથવા છૂટા પડતા પાર્ટિકલ્સની સંખ્યા છે. NaCl હોય તો n બરાબર 2 લઈશ, પણ MgCl2 હોય તો Mg+2 2Cl માઇનસ n બરાબર 3 લઈશ. AlCl3 હોય તો n બરાબર 4 લઈશ. કેટલા આયનો છૂટા પડે છે? એ n. I want of અવયવ, want of અવયવ તો આગળના બીજા સૂત્રો છે, સામાન્ય આણ્વીય દળના છેદમાં અસામાન્ય આણ્વીય દળ, પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય છેદમાં સૈદ્ધાંતિક. તો બીજા મૂલ્યો સૂત્રો વડે પણ શોધી શકવાના. એ આપણે આપી દીધું તો તમને આલ્ફા મળી જાય. પણ દાખલાઓમાં ધ્યાન રાખજો કે MCQ સોલ્વ કરતા હો ત્યારે ધ્યાન રાખજો, n તો તમને પદાર્થ કયો છે એના ઉપરથી ખબર પડી જવાની. HX છે તો n બરાબર 2 લેશું, MX2 છે તો n બરાબર 3 લઈશ.
બરાબર, સૂત્ર ઉપરથી આઈ શોધી કાઢું, આલ્ફા મળી જાય. હવે ધ્યાનથી સમજજો, તમારે શોર્ટમાં દાખલાઓ ગણવા હોય તો આલ્ફાની વેલ્યુ મૂકી દો તમે, તો વિયોજનના અંતે અથવા તો સંતુલન સમયે મોલ મળી જાય. ચાલો મોલ ભાગ્યા દ્રાવણનું કદ કરી દઉં તો મને મોલારિટી મળી જાય. ક્યારે? વિયોજનના અંતે ધ્યાન રાખજો, અવિયોજિત એસિડની H+ ની X- ની મોલારિટી મળી જાય. ચાલો ભાઈ સંતુલન એ બધાની મોલારિટી સૂત્રમાં મૂકો તો એનો વિયોજન અચળાંક અથવા તો એસિડ હોય તો વિયોજન અચળાંક Ka મળી જાય. સમજો છો તમે? અરે કદાચ H+ ની સાંદ્રતા મળી ગઈ તો તમને pH મળી જાય, કેમ કે આલ્ફા તમને મળી ગયો છે. વિયોજનના અંતે અથવા તો સંતુલને આલ્ફાની વેલ્યુ મૂકી દો, મોલ મળે, મોલ ઉપરથી સાંદ્રતા મળે, કદ વડે ભાગો એટલે ચલો pH પણ મળી જાય. કોઈ OH આયન છૂટો પડતો તો POH પણ મળી જાય. એટલે દાખલાઓને લંબાવી શકે. ક્લિયર છે? ફરી બોલું છું, આ વિયોજન અંશ આલ્ફા છે, ઓલવેઝ ધ્યાન રાખજો 1 કરતા ઓછો છે. ટકા કેમ? 100 કે 100 કરતા ઓછા હોય, એમાં 1 કે 1 કરતા ઓછો હોય. આઈ વોન્ટ ઓફ યુ એન. દાખલાઓનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તમને કહી દઉં. દર વખતે તમારે આ રીતે સમીકરણ ન મૂકવું હોય, તમને ખાલી ખબર છે એસિડ HX, બરાબર, આગળના સૂત્રો વડે આઈ શોધી નાખ્યો, HX એટલે n બરાબર 2 મૂકે, ડાયરેક્ટ આલ્ફા મળે. ક્લિયર? વિયોજન અંશ મળે, ગુણ્યા 100 કરો, વિયોજન ટકા મળે. બરાબર. અને Ka બરાબર તમે જાણતા છો α² C કરીને Ka નું અંદાજિત મૂલ્ય પણ શોધી શકો. શોર્ટમાં MCQ સોલ્વ કરવા માટે તમે આ બધી ફોર્મ્યુલા અથવા સમીકરણ વાપરવાને બદલે ડાયરેક્ટ કરી શકો છો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે ને, હવે શરૂઆતના મોલ કદાચ હું 5 મોલ લઉં તો આ સૂત્ર આવવાનું, આ સૂત્ર આવવાનું, એમાં કોઈ ફેર નહીં પડે, કેમ કે ઉપર નીચે 5 મોલ કેન્સલ થઈ જવાનું, ઉપર આખામાંથી સામાન્ય નીકળશે, નીચે 5 આવશે. તો શરૂઆતનો મોલ જથ્થો, શરૂઆતની સાંદ્રતા તમે કેટલી લીધી એ વિયોજન અંશના સૂત્રને અસર નહીં કરે. ચાલો એવી જ રીતે આપણે વોન્ટ ઓફ અવયવ I અને સુયોજન અંશ X વચ્ચેનો સંબંધ મેળવવો છે. પહેલા હું સાફ કરી દઉં છું. વિયોજન અંશ આલ્ફા અને વોન્ટ ઓફ અવયવ I અને સુયોજન અંશ X વચ્ચેનો સંબંધ મેળવવો છે. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે વોન્ટ ઓફ અવયવ I અને સુયોજન અંશ X, આના માટે આલ્ફા કદાચ કોઈ જગ્યાએ વાપરી શકે, બરાબર. સુયોજન અંશ X વચ્ચેનો સંબંધ મેળવવો છે. અહીં આપણે વાત કરવાની છે સુયોજનની. I ના સૂત્રો તો એના એક છે. માની લો કે મારી પાસે કોઈ X અણુઓ છે, સ્મોલ x લીધો છે, સુયોજન અંશ માટે આપણે કેપિટલ X લીધો છે. માની લો કે મારી પાસે કોઈ X અણુઓ છે, દ્રાવકમાં આ દ્રાવ્ય આપણે ઉમેર્યા, દ્રાવ્ય અણુઓ છે, ધ્યાન રાખજો, દ્રાવ્યના અણુઓ છે, એને ઉમેરીએ અને અંદર જઈને જો 2 અણુઓ ભેગા થતા હોય તો 2x માંથી શું બને? X2, ડાયમર બને. માનો કે 3 અણુઓ ભેગા થતા હોય 3x હોય, એમાં શું બને? X3. આપણે બેન્ઝોઇક એસિડ વાળો દાખલો ગણ્યો તો, એમાં બેન્ઝોઇક એસિડના 2 અણુઓ જોડાઈને અહીંયા શું મળતું? ડાયમર. માની લો, આપણે જનરલાઈઝ કરીએ, માનો કે દ્રાવકમાં દ્રાવ્ય ઓગાળો, n અણુઓ ભેગા થઈને xn બનાવે છે, nmer બનાવે છે, બરાબર. જ્યાં n બરાબર, ધ્યાનથી સમજો, જ્યાં n બરાબર શું? દ્રાવણમાં દ્રાવ્યના સુયોજન પામતા અણુઓની સંખ્યા. પહેલામાં n શું હતો તો કે વિયોજનથી છૂટા પડતા પાર્ટિકલ્સ, આયનોની સંખ્યા. ક્લિયર? અહીંયા આગળ સુયોજન થાય છે. શું થાય છે? સુયોજન. હવે માની લો કે હું શરૂઆતના આ દ્રાવ્યના મોલનો જથ્થો લઉં, 1 લઉં, 5 લઉં, એનાથી ફેર પડવાનો નથી. ફરી કહી દઉં છું, તો સુયોજન પહેલા તો આ ડાયમર કે એનમર બન્યા નહીં હોય એટલે એના મોલ કેટલા લેશું? 0. હવે સુયોજન પછીની વાત કરીએ તો ધ્યાન રાખજો, આપેલ દ્રાવ્યના જથ્થામાંથી પ્રતિ મોલે
સુયોજન પામતો ભાગ એટલે 1 મોલે કેટલો ભાગ સુયોજન પામ્યો એ x છે, બરાબર. તો 1 મોલ જથ્થો હતો એમાંથી સુયોજન પામેલો ભાગ x, કેટલા મોલ બચ્યા 1 - x મોલ. હવે આમાં ધ્યાનથી સમજજો, આ એનમર બને છે એમાં ખરેખર તો થાય છે શું, તો કે ધ્યાન રાખજો, અણુઓ n નું સુયોજન થાય ત્યારે ધ્યાન રાખજો મળતા એનમર ની સંખ્યા કેટલી થાય, એનમર ની સંખ્યા, ડાયમર નથી પણ એનમર છે. n અણુઓ ભેગા થાય ત્યારે આના પાર્ટિકલ્સ કેટલા બન્યા, 1. આપણી પાસે n મોલ નથી, ધ્યાન રાખજો, n મોલે પાર્ટિકલ્સ કેટલા થવાના, 1 મોલ. n એ 1 બનવાનું. જેમ ડાયમર બનતો તો 2 એ 1 બને, ટ્રાઇમર બનતો તો 3 એ 1 બને. પણ આપણી પાસે મોલ કેટલા છે, તો કે 1 - x. કેટલા મોલ છે, સોરી, કેટલા ભાગ, કેટલા અણુઓ છે એનું સુયોજન થયું તો કે x. x મોલે કેટલા બનશે, બરાબર. તો એ રીતે આપણે જોઈએ તો n ના પાર્ટિકલ્સ બનવાના છે x/n મોલ. કેટલા બનવાના છે, x/n મોલ. કેમ કે n મોલ ભેગા થાય ત્યારે 1 મોલ એનમર અણુઓ બનવાના. તો x નું સુયોજન થયું છે, x મોલે કેટલા, તો x/n. હવે આપણે વોન્ટ ઓફ અવયવ i નું સૂત્ર મૂકીએ. વોન્ટ ઓફ અવયવ i ઇઝ ઇક્વલ ટુ સુયોજન પછી સંખ્યા કણોના કુલ મોલ ના છેદમાં સુયોજન પહેલા સંખ્યા કણોના કુલ મોલ. ચાલો, સુયોજન પછી તો આપણી પાસે સંખ્યા છે કેટલી, 1 - x. સુયોજન પામ્યા વગરનો પદાર્થ પડ્યો રહ્યો તે, અને સુયોજન થી કેટલા, x/n ના છેદમાં સુયોજન પહેલા કેટલા મોલ હતા, 1 મોલ. બરાબર શું થવાનું, વોન્ટ ઓફ અવયવ i. આટલું ક્લિયર. કદાચ મેં 5 મોલ લીધા તો કેટલા આવે, 5. એ 5 × 1 - x, એ 5 × x/n, એટલે ઉપર 5 અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે, 5 કોમન નીકળી જશે, નીચે 5 સાથે કેન્સલ. એટલે શરૂઆતનો મોલ જથ્થો કેટલો લો છો એના ઉપર ડિપેન્ડ નહીં કરે. હવે ગુણોત્તર લીધો છે તમે. આટલું ક્લિયર. હવે આગળ વધી આપણે શું કરીએ, તો કે આ બંનેમાંથી x કોમન કાઢી લઈએ, આ બંનેમાંથી, બરાબર. જો -x કોમન કાઢું, ચાલો -x કોમન કાઢું તો થાય શું, ધ્યાનથી સમજજો. I is equal to 1 - x. -x કોમન કાઢ્યા એટલે હવે થવાનું શું, અહીંયા પ્લસ થઈ જવાના, અહીંયા 1 - 1/n. -1 હતા એ +1 થઈ ગયા, પ્લસ હતા એ માઇનસ થઈ ગયા. ક્લિયર. એક કામ કરું, આ આખા પદને માઇનસ વાળું પદ છે ને એને સામે જવા દો, બરાબર. અને આનો લસા લઈ લો તો શું થાય, x ઇન્ટુ n - 1 ના છેદમાં n. લસા લીધો છે, સામે જવા દીધા, માઇનસ ના પ્લસ, અને i ને આ બાજુ આવવા દો, શું થઈ જાય, 1 - i. આ n વાળું પદ ઉલટાઈને આ બાજુ આવવા દો તો શું થવાનું, તો કે x is equal to 1 - i ઇન્ટુ n ના છેદમાં n - 1. બરાબર. x શું છે, તો કે સુયોજન અંશ. તો મિત્રો સુયોજન અંશ x નું સૂત્ર આવું મળી ગયું, x is equal to 1 - i ઇન્ટુ n ના છેદમાં n - 1. અહીંયા n સમજવો ખૂબ જ જરૂરી છે, ધ્યાન રાખજો. બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડ હોત તો ડાયમર બને છે, તો n બરાબર 2 લેત. કેટલા લેત, એની વેલ્યુ કેટલી લેત, 2. આ તો આગળના સૂત્રો વોન્ટ ઓફ અવયવ i ના 3-4 સૂત્ર છે, એના ઉપરથી દાખલા ગણી કાઢ્યો છે. x મળશે, શું મળી જાય, x. અને x ની વેલ્યુ મૂકો તો સુયોજનના અંતે અથવા તો સંતુલનની રીતે જો તો સંતુલનના અંતે મને મોલ મળી જાય.
બરાબર. તો એ દ્રાવણમાં ધ્યાન રાખજો ડાયમર કે એનમર ના મોલ કેટલા છે, સુયોજન પાયમા વગરનો પદાર્થ કેટલો છે, એ બધી ગણતરીઓ થઈ શકે. મિત્રો એમસીક્યુ સોલ્વ કરવા માટે આ જે બે સૂત્રો આપણે તારવ્યા છે ખૂબ મહત્વના છે. બરાબર. કાલના દાખલાઓમાં આ વસ્તુ આપણે ટૂંકમાં પ્રોપર રીતે સમજી શકીએ એમ હતા નહીં, એટલા માટે આ થિયરી આપણે અલગ કરી દીધી છે. એક આ સૂત્ર અને પેલામાં આલ્ફાનું સૂત્ર શું આવ્યું હતું તો કે i-1 ના છેદમાં n-1. આ કોના માટેનું હતું? વિયોજન અંશ. આ કોના માટે છે? સુયોજન અંશ. I want of અવયવ એ n માં શું ફેર છે તો કે વિયોજનથી છૂટા પડતા પાર્ટિકલ n, અહીંયા આગળ સુયોજનમાં જોડાતા અણુઓની સંખ્યા એટલે n. ઓકે. હા, હવે તમારે કેટલીક ડિફિકલ્ટીના દાખલાઓ આવેલા છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે. ઓકે.